રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપ્યો એ બદલ આપણા ગુજરાતના બંને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હાર્દિક અભિનંદન આપીએ છીએ. જ્યારે બંધારણીય દરજ્જો મળ્યો તો એ પ્રમાણે આપણને અલગ મંત્રાલય પણ મળવું જોઈએ અને એના કારણો જોઈએ તો અગાઉ પણ ઘણા મંત્રાલયો અલગ છે. માની લો કે અહીંયા આદિજાતિ બાબતોનું મંત્રાલય છે, ઘણી જગ્યાએ માઇનોરિટીનું પણ ત્યાં છે. તો ગુજરાતની અંદર બાકીની ઓબીસી સાથે બીજી ઘણી જાતિઓ એવી છે, વિમુક્ત જનજાતિ, વિચરતી જનજાતિ, અર્ધ વિચરતી જનજાતિ, આ બધા સમુદાયને ઓબીસીમાં મંત્રાલય એક જ છે. એસટી એસસી ઓબીસી એક મંત્રાલય હોવાથી બધાને ન્યાય આપી શકાય નહીં, કારણ કે 80% લગભગ વસ્તી થઈ જાય બધી ગણીએ તો ઓબીસીનું અલગ મંત્રાલય હોય તો ઓબીસીમાં વારંવાર પરીક્ષાઓના જે ફરિયાદો થાય, બીજી અનેક ફરિયાદો હોય, આવતા એમને જેટલું પ્રમાણ જોઈએ 50% ઉપરની વસ્તી હોવાથી એનું અલગ મંત્રણા હોય તો એમને પૂરતો ન્યાય મળે, એટલા માટે એની અમે માગણી કરી રહ્યા છીએ.